મિત્રો ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ વિભાગ 2 ગુજરાતી ભાષામાં ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિના ટોપ 50 MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું। 30 ગુણનો આ ટોપિક છે। આમાંથી 30 પ્રશ્નો પૂછાય છે અને 30 ગુણ હોય છે। એનો આ પાર્ટ 31મો છે। આની પહેલા 30 પાર્ટ અપલોડ થયેલા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। બધા જ પાર્ટ્સ છે તે ખૂબ જ અગત્યના છે। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। બહુભાષી વર્ગખંડમાં શિક્ષકનો મુખ્ય પડકાર શું છે? વિવિધ ભાષાઓમાંથી આવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને સંતોષવી અને બધાને સમાન તક પૂરી પાડવી તે પડકાર રહેલો છે। વિદ્યાર્થી દ્વારા થતી ભૂલોને ભાષા શિક્ષણમાં કેવી રીતે જોવી જોઈએ? શીખવાની પ્રક્રિયાનો સ્વાભાવિક ભાગ અને વિદ્યાર્થીના વિચારના નિદાનનો સ્ત્રોત તરીકે જોવી જોઈએ। માતૃભાષાનો હસ્તક્ષેપ એટલે શું? દ્વિતીય ભાષા એટલે કે બીજી ભાષા શીખતી વખતે માતૃભાષાની ટેવ અથવા રચનાઓનો ઉપયોગ કરવો જેનાથી ભૂલ થાય છે તે માતૃભાષાનો હસ્તક્ષેપ છે। ડાયસ્લેક્સિયાનો સંબંધ મુખ્યત્વે કઈ ભાષાકીય મુશ્કેલી સાથે છે? વાંચનમાં મુશ્કેલી, ખાસ કરીને શબ્દોને ઓળખવા અને ડીકોડ કરવામાં મુશ્કેલી। ડિસ્ગ્રાફિયા શું છે? લેખન કૌશલ્યમાં મુશ્કેલી, ખાસ કરીને સુસંગત રીતે લખવા અને અક્ષરોને ગોઠવવામાં મુશ્કેલી થાય છે। આ બધા વિકારો છે તો યાદ રાખજો। ફેજિયા એટલે શું? ફેજિયામાં શું થાય? મગજને થયેલા નુકસાનને કારણે ભાષા જેમાં બોલવા, સમજવા, વાંચવા કે લખવાની ક્ષમતા ગુમાવવી। ભાષા વર્ગખંડમાં ચિંતાનું મુખ્ય કારણ શું હોઈ શકે? જાહેરમાં બોલવાનો ડર, ભૂલો કરવાની શરમ અને નકારાત્મક પ્રતિસાદ મળવાનો ભય। સામાજિક સાંસ્કૃતિક પડકારો ભાષા શિક્ષણને કેવી રીતે અસર કરે છે? વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓના શબ્દભંડોળ, બોલવાની શૈલી અને જીવનના સંદર્ભોમાં તફાવત। ઉપચારાત્મક શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિદ્યાર્થીની ચોક્કસ શીખવાની મુશ્કેલીઓનું નિદાન કરીને તેના માટે ખાસ શૈક્ષણિક કાર્યક્રમ પૂરો પાડવો। વર્ગખંડમાં મૂંઝવણનો સમયગાળોનો સામનો કેવી રીતે કરવો? તેને કુદરતી સમયગાળો ગણીને શ્રવણ માટે પૂરતો સમય આપવો અને બોલવા માટે તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવું। ભાષાના પ્રાથમિક કૌશલ્યો ક્યાં છે? શ્રવણ અને કથન। ગ્રહણાત્મક કૌશલ્યો ક્યાં છે? શ્રવણ અને વાંચન, માહિતીને ગ્રહણ કરવી। અભિવ્યક્તિક કૌશલ્યો ક્યાં છે? કથન અને લેખન, વિચારોને વ્યક્ત કરવા, લખીને પણ કરી શકાય, બોલીને પણ કરી શકાય। શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે? ધ્યાનપૂર્વક વાર્તા સાંભળવી અને સાંભળેલા પર પ્રતિક્રિયા આપવી। કથન કૌશલ્યને સુધારવા માટે વર્ગખંડમાં શું કરવું જોઈએ? ચર્ચા, ભૂમિકા ભજવવી અને વાર્તાલાપની તકો પૂરી પાડવી। વાંચન કૌશલ્યમાં સઘન વાંચનનો હેતુ શું છે? પાઠની વિગતો, ચોક્કસ માહિતી અને વ્યાકરણના પાસાઓને ઊંડાણપૂર્વક સમજવા। વિસ્તૃત વાંચનનો હેતુ શું છે? વાંચનની આદત પાડવી, આનંદ મેળવવો અને પ્રવાહિતા વધારવી। લેખન કૌશલ્યમાં યાંત્રિક કૌશલ્યમાં શું સામેલ છે? હસ્તાક્ષર, જોડણી, મૂડીકરણ અને વિરામચિહ્નો। કૌશલ્યના વિકાસમાં શ્રવણ કૌશલ્યને પ્રથમ સ્થાને શા માટે રાખવામાં આવ્યું છે? તે ભાષા સંપ્રાપ્તિ અને અન્ય કૌશલ્યોનો આધાર છે। બાળક સાંભળીને જ ભાષા શીખે છે। સંકલિત અભિગમમાં ભાષા કૌશલ્યો કેવી રીતે શીખવવામાં આવે છે? એક સાથે જોડીને, જેમ કે વાર્તા સાંભળીને એટલે કે શ્રવણ
પછી તેના પર ચર્ચા કરવી એટલે કે કથન. સાંભળવામાં તકલીફ ધરાવતા બાળકને ભાષા શિક્ષણમાં કયો પડકાર આવે છે? મૌખિક ભાષાના ધ્વનિઓને સ્પષ્ટ રીતે ગ્રહણ કરવામાં મુશ્કેલી, જેનાથી કથન અને ઉચ્ચારણ પર અસર થાય છે. અપૂરતું શબ્દભંડોળ કયા કૌશલ્યને સૌથી વધુ અસર કરે છે? મૌખિક અને લેખિક અભિવ્યક્તિ તથા વાંચન અને શ્રવણ સમજણને. વર્ગખંડમાં શૈક્ષણિક પાછળતાનું એક કારણ ભાષા શિક્ષણના સંદર્ભમાં શું હોઈ શકે? વાંચન લેખનમાં અક્ષમતા અથવા ભાષાના માધ્યમમાં પૂરતી સમજણનો અભાવ. ડાયસ્લેક્સિયાથી પીડિત બાળકને મદદ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? બહુ સંવેદનાત્મક અભિગમ જેમ કે ધ્વનિ, દ્રશ્ય અને સ્પર્શનો ઉપયોગ કરવો જોઈએ. ડિસ્કેલ્ક્યુલિયાનો સંબંધ કયા વિષય સાથે છે? ગણિત અને ગાણિતિક તર્ક સાથે છે. શિક્ષક દ્વારા ભૂલનું વિશ્લેષણ કરવાથી શું માહિતી મળે છે? વિદ્યાર્થી ભાષાના કયા નિયમો શીખી રહ્યો છે અને શીખવાની કઈ પેટર્ન અપનાવી રહ્યો છે તે માહિતી મળે છે. જો બાળક બ અને દ અક્ષરોને ઓળખવામાં વારંવાર ભૂલ કરે તો તે કયા પ્રકારની મુશ્કેલી હોઈ શકે? દ્રશ્ય ભેદભાવ અને ડાયસ્લેક્સિયા સંબંધિત મુશ્કેલી હોઈ શકે. ઉપચારાત્મક શિક્ષણ ક્યારે આપવું જોઈએ? નિદાન પછી તરત જ, જ્યારે શીખવામાં ચોક્કસ ખામી જણાય ત્યારે. ભાષાકીય મુશ્કેલીઓનું નિદાન કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરી શકાય? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા અને સારા વિડીયો મળતા રહે. જવાબ આવશે નિદાન કસોટી, અવલોકન અને ભૂલ વિશ્લેષણ. નિદાનનો હેતુ શું છે? ભૂલોના પ્રકારો અને તેના મૂળ કારણો જેમ કે અધ્યયનનો અભાવ, સ્વાસ્થ્ય, વિકારને ઓળખવા માટે. સંકેત આપીને ચિત્રનું વર્ણન કરવું એ કયા કૌશલ્યને સુધારવા માટેની પ્રવૃત્તિ છે? કથન અને લેખન, વિચારને શબ્દોમાં ઢાળવા. વાંચન કૌશલ્યમાં સ્કીમિંગ એટલે શું? પાઠનો મુખ્ય વિચાર અથવા સામાન્ય ખ્યાલ ઝડપથી મેળવવા માટે વાંચન. વાંચન કૌશલ્યમાં સ્કેનિંગનો અર્થ શું છે? ચોક્કસ માહિતી જેમ કે નામ, તારીખ, નંબર શોધવા માટે ઝડપથી વાંચન. સર્જનાત્મક લેખન કયા કૌશલ્યનો સૌથી ઊંચો સ્તર દર્શાવે છે? લેખન કૌશલ્ય. જો બાળકને ઉચ્ચારણમાં મુશ્કેલી હોય તો શિક્ષકે કઈ પ્રવૃત્તિ પર ભાર મૂકવો જોઈએ? મોટેથી વાંચન, ધ્વનિ વિશ્લેષણ અને શિક્ષક દ્વારા આદર્શ મોડેલિંગ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ એજ્યુકેશન ભાષા શિક્ષણમાં શા માટે મહત્વનું છે? જવાબ આવશે બધા કૌશલ્યનું અને સહશૈક્ષણિક પાસાઓનું સતત મૂલ્યાંકન કરીને શિક્ષણમાં સુધારા કરવા. વર્ગખંડમાં મૌખિક પુનરાવર્તનનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? ચોક્કસ ધ્વનિ, ઉચ્ચારણ અથવા વાક્ય રચનાઓને આદતમાં લાવવા. શબ્દ ભંડોળના વિકાસ માટેની કઈ પ્રવૃત્તિ સૌથી અસરકારક છે? તો તે છે શબ્દોને સંદર્ભમાં શીખવવા અને તેનો વ્યવહારુ ઉપયોગ કરાવવો. દ્વિતીય ભાષાના વર્ગખંડમાં સંસ્કૃતિનું શિક્ષણ કેમ જરૂરી છે? ભાષાનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે, તેના સાંસ્કૃતિક સંદર્ભો અને ઉપયોગની રીતો સમજવા માટે. ઉપચારાત્મક કાર્યમાં શિક્ષકની ભૂમિકા શું છે? નિદાન પછી વ્યક્તિગત અથવા નાના જૂથોને તેમની ચોક્કસ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરવી. કયું પરિબળ લેખન કૌશલ્યમાં સુસંગતતાનો અભાવ લાવે છે? સંયોજકો, સંબંધક પદો અને
સર્વનામોનો યોગ્ય ઉપયોગ ન કરવો। જો કોઈ વિદ્યાર્થીને વર્ગખંડની સૂચનાઓ સમજવામાં મુશ્કેલી હોય તો તે કયા કૌશલ્યનો પડકાર છે? શ્રવણ કૌશલ્ય અને અર્થગ્રહણનો પડકાર છે। ભાષા કૌશલ્યનું મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? ઔપચારિક અને અનૌપચારિક બંને રીતે સતત અને વિવિધ સાધનો દ્વારા। સંદેશા વ્યવહારમાં અવરોધ ક્યારે ઊભો થાય છે? જ્યારે વ્યાકરણ, શબ્દભંડોળ અથવા ઉચ્ચારણની ભૂલોને કારણે સંદેશનો અર્થ સ્પષ્ટ ન થાય ત્યારે। વાંચન શિક્ષણમાં શબ્દ ઓળખમાં મુશ્કેલી અનુભવતા બાળકને કઈ પ્રવૃત્તિ કરાવવી જોઈએ? ધ્વનિ વિશ્લેષણ દ્વારા અક્ષરો અને ધ્વનિ વચ્ચેના સંબંધો શીખવવા જોઈએ। પ્રાથમિક સ્તરે કયા ભાષાકીય કૌશલ્યના વિકાસ પર સૌથી વધુ ભાર મૂકવો જોઈએ? શ્રવણ અને કથન, મૌખિક પ્રત્યાયન પર ભાર મૂકવો જોઈએ। સહાયક ટેકનોલોજીનો ઉપયોગ ભાષાકીય વિકારોમાં કેવી રીતે મદદ કરી શકે? ડાયસ્લેક્સિયામાં ટેક્સ્ટ ટુ સ્પીચ દ્વારા વાંચન અને ડિસ્ગ્રાફિયામાં સ્પીચ ટુ ટેક્સ્ટ દ્વારા લેખન કરાવવું જોઈએ। જો બાળકને બોલવામાં અટકવું અથવા વારંવાર પુનરાવર્તન થતું હોય તો તે કયા પ્રકારનો ભાષાકીય વિકાર છે? તો તે છે કથન વિકાર, ઓપ્શન સી। લેખન કૌશલ્યના વિકાસમાં બ્રેઇનસ્ટોર્મિંગનો હેતુ શું છે? લેખન શરૂ કરતા પહેલા વિચારોનો મુક્ત પ્રવાહ ઉત્પન્ન કરવો અને વિચારોને સંગઠિત કરવા। ભાષા શિક્ષણમાં પડકારોનો સામનો કરવા માટે શિક્ષકનું કયું વલણ સૌથી મહત્વપૂર્ણ છે? સહાનુભૂતિ, નિદાન અને ઉપચારાત્મક અભિગમ અપનાવવો અને સકારાત્મક પ્રતિસાદ આપવો। હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે। એ રીતે આપવાના કે પરીક્ષામાં તમે બેઠા છો અને તમને આ પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં। એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું। પ્રથમ પ્રશ્ન છે, સંદેશા વ્યવહારમાં અવરોધ ક્યારે ઊભો થાય છે? બીજો પ્રશ્ન, માતૃભાષાનો હસ્તક્ષેપ એટલે શું? બંનેમાં 4 ઓપ્શન આપેલા છે, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાના છે। આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।